નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિષયને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર. વિદ્યાર્થી મિત્રો, તમારા તરફથી ખૂબ સરસ મજાનો સહકાર મળી રહ્યો છે અને એ જ જોતા આપણે દર અઠવાડિયે એક નવો વિડીયો મુકાય એવો પ્રયત્ન કરી રહ્યા છે અને એ જ પ્રયત્નના ભાગરૂપે આજે આપણે ધોરણ 11 ના યુનિટ નંબર 5 લઈને આવેલા છે, જેનું નામ છે પેપર ધ ફેન્ટમ પેટ. એક સરસ મજાનો ડ્રામા છે કે જેમાં શિક્ષક એ બાળકો સાથે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર વાત કરે છે અને એ ટોપિક છે પાળતુ પ્રાણીઓનો. હવે પાળતુ પ્રાણીઓનો જે ટોપિક છે એ ટોપિકને વધારે પડતો ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે ટીચર શું કરે છે તો કે ટીચર બાળકોને પોતાના ઘરે જે પણ પ્રકારના પાળતુ પ્રાણીઓ છે એના વિશે ચર્ચા કરવા માટે બોલાવે છે અને એ ચર્ચામાં આજે આપણે ઘણા બધા અલગ અલગ પ્રાણીઓ વિશે જાણીશું. બરોબર, એમાંથી ઘણા બધા પ્રાણીઓ તો તમે તમારા ઘરે પણ પાળતા હશો, પરંતુ આજે એક નવું પ્રાણી આપણે જોવાનું છે જેનું નામ અહીંયા તમને આપેલું છે પેપર. હવે નોર્મલી એમ સમજો તો પેપર એટલે શું? આપણને એમ થાય પેપર એટલે જેના ઉપર આપણે લખીએ છીએ એ પેપર, પણ ના, એ પેપર નથી. અહીંયા પેપરનો મિનિંગ થાય છે મરી મસાલો. મરી તમને ખ્યાલ છે? જે આપણે જમવાનું બનાવતા હોય એને થોડુંક એમ મસાલેદાર બનાવવા માટે આપણે મરી નાખતા હોય ને, એ પેપર અહીંયા છે. પરંતુ એ પેપર, આ નામ એ કઈ રીતે કોઈક પ્રાણીને આપે છે એ સૌથી મહત્વનું છે. જો અહીંયા લખેલું છે ધ ફેન્ટમ પેટ. ફેન્ટમ નો મતલબ શું થાય? ફેન્ટમ એટલે કે કાલ્પનિક. ફેન્ટમ નો મતલબ, આ જે ફેન્ટમ લખેલું છે ફેન્ટમ નો મતલબ શું છે? કાલ્પનિક. હવે આ કાલ્પનિક કઈ રીતે? અને પેટ, પેટ એટલે પાલતુ પ્રાણી. એક પાળતુ પ્રાણીનું નામ આપેલું છે ફેન્ટમ અને એનું નામ શું છે? પેપર. એક પાળતુ પ્રાણી છે કે જે કાલ્પનિક છે અને એનું નામ પેપર કઈ રીતે પડ્યું છે એની આ સ્ટોરી છે. પિયા નામની એક છોકરી છે અને એ છોકરી કઈ રીતે અચાનક એ પોતાના પાળતુ પ્રાણીને પેપર નામ આપે છે એ આ પાઠમાંથી આપણે જાણવાનું છે. બરોબર છે? ચલો તો વધારે સમય ન ગુમાવતા આપણે શરૂઆત કરીએ આપણા પાઠની, જેનું નામ છે પેપર ધ ફેન્ટમ પેટ. તો વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆતમાં આપણે જોઈએ આપણને શું કહે છે? The scene opens in a classroom. Scene opens in a classroom. જો આ scene opens in a classroom. scene એટલે કે દ્રશ્ય. આ દ્રશ્ય ક્યાં ઓપન થાય છે? તો કે ક્લાસરૂમમાં ઓપન થાય છે. દ્રશ્ય ક્યાં હોય? તો કે જ્યારે કોઈક નાટક ભજવતું હોય ને તો એ નાટકમાં એક દ્રશ્ય આવે. એટલે અહીંયા એક નાટક ચાલી રહ્યું છે, એક ડ્રામા ચાલી રહ્યો છે, એમાં શરૂઆતનો સીન ક્યાં ઓપન થાય છે? તો કે ક્લાસરૂમમાં ઓપન થાય છે. ઇટ ઇઝ કેઓટિક. સરસ મજાનો એક ઇન્ટરેસ્ટિંગ શબ્દ અહીંયા આપણને આપેલો છે, કેઓટિક. કેઓટિક એટલે શું? તો કે ઘોંઘાટિયો. આખું જે ક્લાસરૂમ છે એ બાળકોના અવાજથી, ઘોંઘાટથી ભરેલો છે. મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર્સ એન્ડ પેન્સિલ્સ. આપણે જોતા હોઈએ ને, આપણે પણ ક્લાસમાં જ્યારે શિક્ષક ન હોય, ટીચર ન હોય, મેડમ ન હોય ત્યારે આપણે શું કરતા હોઈએ? તો કે ધમાલ કરતા હોઈએ. બસ એવી ધમાલ અત્યારે આ દ્રશ્યમાં ચાલી રહી છે. મચ શાઉટિંગ. શાઉટિંગ એટલે બૂમો પાડવાનો અવાજ આવી રહ્યો છે. ફ્લિંગિંગ ઓફ પેપર્સ. જો ફ્લિંગિંગ એટલે ઉડવું, આપણે પણ કરતા હોય ને પેલું એમ સરસ મજાનું વિમાન બનાવી દઈએ અને વિમાન એક બાજુથી બીજી બાજુ નાખતા હોઈએ, એવું ચાલી રહ્યું છે. મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર્સ એન્ડ પેન્સિલ. એક બાજુથી પેન્સિલ એક તળામ દઈને ઉડે છે, બીજી બાજુથી પેન ઉડે છે. બધા બાળકો મસ્તી કરી રહ્યા છે, ઘોંઘાટ કરી રહ્યા છે. The teacher enters. Look helplessly at the scene. હવે ટીચર એટલામાં એન્ટર થાય છે અને અચાનક એ જે દ્રશ્ય છે એ દ્રશ્ય જોઈને કેવા બની જાય છે? હેલ્પલેસ બની જાય છે, લાચાર બની જાય છે. અને અહીંયા કહે છે એટ ધ સીન. જો ટીચર એન્ટર્સ, લુક હેલ્પલેસલી એટ ધ સીન. એમને જે દ્રશ્ય જોયું એ દ્રશ્ય જોઈને ટીચર એકદમ લાચાર બની જાય છે કે ખરેખર આવા બાળકો છે. Then walks in bravely with a smile. અને ત્યારબાદ પોતાના મોઢા ઉપર હાસ્ય સાથે પ્રવેશે છે. બ્રેવલી, બ્રેવલી એટલે બહાદુરીપૂર્વક. Then walks in bravely with a smile. ત્યારબાદ ક્લાસમાં એક પોતાના મોઢા ઉપર સ્માઇલ સાથે એકદમ બહાદુરતાથી પ્રવેશે છે. અને જેવા ટીચર પ્રવેશે છે, ટીચર કહે છે ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. એ શિક્ષક એ બાળકોને ગુડ મોર્નિંગ વિશ કરે છે. ત્યારે જો a moment's pause in the activity.
અ મુમેન્ટ્સ પોઝ. પોઝ એટલે ઉભા રહી જવું, થંભી જવું. અચાનક બાળકો જે કામ કરતા હતા એ મેડમના ગુડ મોર્નિંગ ને સાંભળીને બધા ચૂપ થઈ જાય છે. અ મુમેન્ટ્સ પોઝ ઇન ધ એક્ટિવિટી. સ્ટુડન્ટ કહે છે ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. જો જે રીતે તમે ક્લાસમાં જે રીતે તમને આવો અહેસાસ થતો હશે, કારણ કે તમે ક્લાસમાં અત્યારે આ જ કરતા હશો. જ્યારે પણ શિક્ષક આવે ત્યારે ગુડ મોર્નિંગ ની જગ્યા ઉપર આપણે આવો શબ્દ યુઝ કરીએ છીએ, ગુડ મોર્નિંગ. શિક્ષિકાનું નામ છે મિસિસ ચાવલા. મિસિસ ચાવલા જેવા ક્લાસરૂમમાં એન્ટર થાય છે અને બાળકોને ગુડ મોર્નિંગ વિશ કરે છે, ત્યારે બાળકો પણ એમને આ રીતે વિશ કરે છે, ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. ધેન ધ કેઓસ કન્ટિન્યુ. જો બાળકોએ કહી દીધું ગુડ મોર્નિંગ, ત્યારબાદ પાછા બાળકો પોતાની ક્રિયામાં જોતરાઈ જાય છે. પાછા એ લોકો જે કામ કરતા હતા, ઘોંઘાટ કરતા હતા, એ ઘોંઘાટ કરવા તરફ વળી જાય છે, કેઓસ. એટલે એમાંનું એક બાળક કહે છે, સ્ટુડન્ટ નંબર 1 કહે છે, મેમ લુક દે આર સ્ટીલિંગ માય થિંગ્સ, દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય. આપણે પણ આપણને કરીએ છીએ અનુભવ કે જ્યારે પણ શિક્ષક એ ક્લાસમાં એન્ટર થાય એટલે કોઈક ને કોઈક તો એવું બાળક હોય જ. તમારા ક્લાસમાં તમને પણ ખ્યાલ હશે કે કોઈક એવું બાળક તો હશે જ કે જે ખરેખર શિક્ષકને આવી બધી કમ્પ્લેન કરતા જ રહેતા હોય. તો અહીંયા પણ એક બાળક ઊભું થઈને કહે છે કે મેડમ જુઓ, તે મારી બધી વસ્તુઓ ચોરી રહ્યા છે. સ્ટીલિંગ. સ્ટીલિંગ એટલે શું? તો કે ચોરવું. દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય. તેઓ હંમેશા કંઈક ને કંઈક મારી વસ્તુ ચોરી લે છે. એટલે એવામાં જ બીજો એક સ્ટુડન્ટ કહે છે, મેમ 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 લેટ્સ ડુ સમથિંગ ફની મેમ. એટલે મેડમ શું કરાવવાના છે બાળકોને નથી ખબર, એટલા માટે એક વ્યક્તિ, એક બાળક કહે છે કે મેમ 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 લેટ્સ ડુ સમથિંગ ફની મેમ. મેડમ ચાલો ને આજે કંઈક ફની કાર્ય કરીએ, કંઈક સરસ મજાનું કરીએ. આગળ જોઈએ. મચ ચીયરિંગ એટ ધીસ સજેશન. સજેશન એટલે શું? તો કે સજેશન એટલે સૂચન. જ્યારે એ બાળક એમ કહે છે કે આજે આપણે કંઈક સરસ મજાનું કાર્ય કરીએ, ત્યારે મચ ચીયર કરવું. બધા બાળકો આ સજેશન ઉપર, આ સૂચન ઉપર બધાને સાથ આપે છે. એટલે ટીચર કહે છે, નાઉ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ. ટીચર કહે છે કે બાળકો આજે આપણે શેના વિશે વાત કરવાના છે? આજે ડિસ્કસ કરવાના છે. ડિસ્કસ નો મતલબ થાય ચર્ચા કરવી. કોના ઉપર ચર્ચા કરવાના છે? તો કે ડોમેસ્ટિક, પાલતુ પ્રાણીઓ ઉપર ચર્ચા કરવાના છે. પાલતુ પ્રાણીઓ તમને ખબર ને, વાઘ, સિંહ, આ બધા પાલતુ પ્રાણી કહેવાય. એને તમે ઘરે રાખો છો? પાલતુ પ્રાણી કોને કહેવાય? ગાય છે, બકરી છે, કૂતરો છે, બિલાડી છે, ખિસકોલી છે. આજકાલ તો બધા ખિસકોલી પાડે છે. તમને કદાચ નહીં ખ્યાલ હોય, પણ એવા ઘણા બધા લોકો છે કે જેના ઘરમાં ઘણા બધા પાળતુ પ્રાણીઓ રાખતા હોય. એમાં ખિસકોલીનો પણ સમાવેશ થાય છે. તમે કદાચ ગિની પીગનું નામ સાંભળ્યું છે? ગિની પીગ એક પીગ નથી, એ પીગ નથી. ગિની પીગ એ ઉંદરનું નામ છે. આજકાલ લોકોને એનો પાળવાનો શોખ થયો છે, ગિની પીગ. ઉંદર પાળતા હોય, ખિસકોલી પાળતા હોય, કૂતરો, બિલાડી, આ બધું કોમન છે. તો એમાંના પાળતુ પ્રાણીઓ જે છે એ પાળતુ પ્રાણીઓ વિશે વાત કરવાની વાત કરે છે. Immediately the class is rocked by a storm of protest. અને આ સાંભળીને immediately તરત જ the class is rocked by a storm of protest. જો પ્રોટેસ્ટ એટલે શું? તો કે વિરોધ. બાળકોને નથી પસંદ પાળતુ પ્રાણીઓ વિશે વાત કરવી, એ બાળકોને પસંદ નથી, એટલે આખો ક્લાસ આનો વિરોધ કરે છે. એક્સેપ્ટ ફોર પિયા. પણ એક જ છોકરી એવી છે કે જેનું નામ પિયા છે, અને એ છોકરી એ આનો વિરોધ નથી કરતી. હુ સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ. આ એક જ છોકરી છે કે જે ઊભી થઈ અને મેડમના સજેશન ઉપર એમને વધાવી લે છે કે હા મેડમ ચાલો પાળતુ પ્રાણી વિશે વાત કરીએ. એનું નામ શું છે? તો કે એનું નામ છે પિયા. જોજો બાળકો, આ જ એક છોકરી છે કે જે આખા પાઠમાં ઘણા બધા અવનવા દાવ રમે છે. અને કેવા કેવા દાવ રમે છે આપણે જોઈએ. એટલે સ્ટુડન્ટ્સ કહે છે નો નો ધેટ્સ સો બોરિંગ. જો બધા બાળકો એક સાથે કહે છે કે નહીં 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 મેડમ, તમે ક્યાં પાળતુ પ્રાણીની વિશે વાત કરો છો? શટ અપ પિયા, સ્ટોપ બીંગ એન એનિમલ ફોર વન્સ. એટલે એક બાળક તો એમ કહે છે પિયા તું ચૂપ થઈ જા, શટ અપ પિયા, સ્ટોપ બીંગ એન એનિમલ ફોર વન્સ. જો એના માટે કેવા શબ્દો યુઝ કરે છે, સ્ટોપ બીંગ એન એનિમલ ફોર વન્સ. ટૂંક સમય માટે તો તું પ્રાણી બનવાનું રહેવા દે. તને ખબર, અમને ખબર છે તને પ્રાણી બહુ પસંદ છે. યા જસ્ટ બીકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ. તો એક બાળક તો એમ કહે છે કે હા હા હા
તારે પાળતુ પ્રાણીઓ વિશે એટલા માટે વાત કરવી છે કારણ કે જાણે તો તું કોઈ એક મોટી એનિમલ એક્સપર્ટ હોય, એક્સપર્ટ એટલે કે નિષ્ણાત, જાણે કે તને પ્રાણીઓ વિશે બહુ બધી ખબર હોય એવી તું વાત કરે છે. નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ. તો કોઈક બાળક એમ છે કે ના મેડમ, પ્રાણીઓ વિશે કઈ નથી વાત કરવી આપણે, ચાલો ને કંઈક બીજી વાત કરીએ. વી ડીડ ધેટ ઇન ક્લાસ 1. જો તમારા જેવો એક બાળક હશે, છેલ્લી બેન્ચીસ ઉપરથી બૂમ પાડે છે, નહીં 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 મેડમ, વી ડીડ ધેટ ઇન ક્લાસ 1. પ્રાણીઓ વિશે તો આપણે પહેલા ધોરણમાં ભણતા હતા, હવે શું છે, મોટા થઈ ગયા, કંઈક નવું કરીએ. ધેટ્સ ફોર કિડ્સ. જો તો એક બાળક બીજો એવું કહે છે કે ધેટ્સ ફોર કિડ્સ, આ તો નાના નાના બચ્ચાઓ માટે છે. મારા ભઈલા, તો તમે કોણ છો? બચ્ચા નથી, બાળકો નથી, છતાં પણ કહે છે ધેટ્સ ફોર કિડ્સ, એ તો નાના નાના ભૂલકાઓ, એના માટે છે. લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ. તો કોઈક બાળક એવું કહે છે લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ, કંઈક બીજું કરીએ. મેડમ, પ્રાણીઓને જવા દો ને, આપણે કંઈક બીજું કરીએ. લેટ્સ ગો ફોર અ પિકનિક. જો અગેન છેલ્લી બેન્ચ પરથી અવાજ આવે છે, મેડમ મેડમ મેડમ. મેડમ કહે છે બોલો, ચાલો ને પિકનિક જઈએ. બોલો, આ ભાઈને પિકનિક જવું છે. અત્યારે મેડમ ડોમેસ્ટિક એનિમલ્સની વાત કરવા ઈચ્છે છે અને આ બાળક કહે છે કે ચાલો ને મેડમ પિકનિક જઈએ. હે ને? આવા ઘણા બધા બાળકો હોય, આપણા ક્લાસમાં પણ હશે, આપણને ખ્યાલ હશે. હે ને? આગળ જોઈએ. એટલે ટીચર કહે છે, ચિલ્ડ્રન, ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ and just to make it interesting, let's start by each one of you telling us about the pets you may have at home. એટલે ટીચર કહે છે કે બાળકો, આજે આપણે કોના વિશે ચર્ચા કરવાની છે? તો કે ડોમેસ્ટિક એનિમલ્સ વિશે ચર્ચા કરવાની છે. બટ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, એને થોડું ઇન્ટરેસ્ટિંગ એટલે શું? તો કે રસપ્રદ. એને થોડું રસપ્રદ બનાવવા માટે લેટ્સ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ telling us about the pets you have at home. Each one of you. Each one of you નો મતલબ શું થાય? કે ક્લાસમાં બેઠેલા દરેકે દરેક બાળકો, એમની પાસે એમના ઘરે જે પણ કંઈક પ્રાણીઓ છે એ પ્રાણીઓ વિશે એમને વાત કરવાની છે, આવું ટીચર કહે છે. એટલે જો we will start with you, સમા. સૌથી પહેલા ટીચરે કોને બોલાવે છે? તો કે સમા નામની એક છોકરીને બોલાવે છે. એટલે સમા કહે છે યસ, as most of you lucky ones know, those who have been to my house, I have got bunch of rare Angora rabbits. એટલે જો અહીંયા સમા કહે છે કે યસ મેમ, હું બોલું છું. as most of you lucky ones, એવા અહીંયા ઘણા લકી બાળકો બેઠેલા છે કે જે મારા ઘરે આવેલા છે. those who have been to my house, કે જે મારા ઘરે આવેલા છે એમને ખબર છે. I have got bunch એટલે શું? તો કે જૂથ, 2-4 એક સાથે હોય ને એને બંચ કહેવાય. ઓફ રેર અંગોરા રેબિટ્સ. જો અંગોરા રેબિટ્સ તો ખરા, પરંતુ કેવા? તો અહીંયા આપણને કહે છે રેર અંગોરા રેબિટ્સ. જો અહીંયા તમને ફોટો દેખાય છે, આ અંગોરા રેબિટ્સ છે. અંગોરા શું છે? તો કે અંગોરા એ સસલાની એક પ્રજાતિનું નામ છે. રેબિટ એટલે તો સસલું, તમને ખબર હશે. અને અંગોરા શું છે? તો કે રેબિટ સસલાની એક પ્રજાતિ છે. હવે તમે જો આ તમે જે સસલું જોયું હશે ને, એ સસલું બહુ નાનું હશે. આ જે અંગોરા રેબિટ્સ છે ને બહુ મોટા આવે. અને અંગોરા રેબિટ્સની ફર એટલે કે રૂવાટી વધારે પડતી હોય. તો એવું કે છે સમા કે મારી પાસે બંચ ઓફ અંગોરા રેબિટ્સ છે, એટલે કે મારી પાસે અંગોરા રેબિટનું જૂથ છે, 2-4 છે. they are very beautiful and they have this long soft fur, so people breed them for the fur to make sweaters. એટલે એ કહે છે કે they are so beautiful, અને એ જે સસલા છે એ અંગોરા રેબિટ્સ છે, બહુ સુંદર છે. and they have this long soft fur, લાંબી અને સોફ્ટ એટલે કે મુલાયમ. શું છે? ફર. તમે જુઓ અહીંયા તમને દેખાતું હશે, એની સરસ મજાની લાંબી ફર આવે, રૂવાટી આવે. અને એ ફરમાંથી એ લોકો શું બનાવે છે? so people breed them for the fur to make sweaters. breed નો મતલબ શું થાય? તો કે ઉછેરવું. લોકો એને શા માટે ઉછેરે છે? તો તમને ક્યારેક પરીક્ષામાં પૂછાય કે લોકો શા માટે અંગોરા રેબિટ્સને ઉછેરે છે? તો જવાબ આવે for the fur to make sweaters. કારણ કે એમાંથી, એ રૂવાટીમાંથી લોકો શું બનાવે છે? તો કે સ્વેટર બનાવે છે. આપણે જોઈએ ને પેલું ગૂંથતા હોય, એ ઊન, એ રૂ, એ જે છે એ આ છે, આમાંથી લોકો સ્વેટર બનાવતા હોય.
એટલા માટે એના ફરમાંથી સ્વેટર બનતા હોય એટલા માટે લોકો એને પાડે છે. એટલે સ્ટુડન્ટ્સ કહે છે યા મેમ દે આર રિયલી ક્યુટ. એટલે જે બાળક એ સમાના ઘરે ગયા છે એ બાળક કહે છે કે હા મેડમ ખરેખર એ તો બહુ ક્યુટ છે. કેટલો સરસ મજાનો શબ્દ છે ક્યુટ, હે ને? આપણને પણ ક્યુટ શબ્દ યાદ આવે ને એટલે એમ કોઈકનું નામ યાદ આવી જાય, હાય 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 કેટલા સરસ મજાની ક્યુટ છે. છોકરી જ હોય, છોકરો ન હોય ક્યુટ, છોકરી જ હોય. ધ ફર સો સોફ્ટ મેમ. એટલે કોઈક બાળક તો એમ કહે છે કે મેડમ એના રૂવાટી હાય 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 એટલી સરસ મજાની સોફ્ટ છે રૂવાટી એની. જોયું? ઘણા બધા બાળકોએ ઘણા બધા અનુભવ કરેલા છે. આગળ જોઈએ એટલે ટીચર કહે છે વેરી ગુડ સમા, હુઝ નેક્સ્ટ? સમાનો ટર્ન પૂરો થયો એટલે ટીચર આગળ વધે છે વેરી ગુડ સમા, શાબાશી આપે છે ને પછી કહે છે હુઝ નેક્સ્ટ? હવે કોણ બોલશે? મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર એન્ડ ધેર આર સાઉન્ડ્સ ઓફ મેમ મી. જો જે બાળકો અત્યાર સુધીને કોઈ ટોપિક ઉપર ચર્ચા કરવા તૈયાર નહોતા એ બાળકો અત્યારે શું કરે છે? મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર. વેવ હલવું એ કહે છે કે ઘણા બધા હાથ હવામાં હલી રહ્યા છે. એન્ડ ધેર આર સાઉન્ડ્સ ઓફ મેમ મી. બધા એક સાથે બૂમો પાડે છે મેડમ હું બોલું. અચાનક એક ટોપિકમાં ઇન્ટરેસ્ટ જાગી ગયો છે એટલે દરેક બાળક કહે છે કે મેડમ મારો વારો હું બોલું છું. એટલે ટીચર કહે છે યસ રોહન. રોહનને ઊભા કરે છે અને રોહનને બોલાવે છે કે બોલ રોહન તારી પાસે શું છે? રોહન કહે છે આઈ હેવ ગોટ ધ ફર્સીએસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ, અ રોટવેલર. જો નામ છે રોટવેલર, કેવું એમ સરસ મજાનું એમ ડરાવનું નામ છે રોટવેલર. આપણને કદાચ નહીં ખબર હોય રોટવેલર શું છે. જો અહીંયા છે પણ આ મને ડેફિનેટલી એમ થાય કે આ કૂતરાને જોઈને મને ક્યારે એમ ન થાય કે આ ખરેખર બહુ ખતરનાક કૂતરો હોય. તમે જો આ રોટવેલર છે પણ આને જોઈને જ આ શબ્દ અહીંયા પણ યુઝ થાય ને આપણો ક્યુટ. જો ને કેટલો સરસ મજાનો ક્યુટ ડોગ છે. પણ એ એવું કહે છે કે આઈ હેવ ગોટ ધ ફર્સીએસ્ટ. ફર્સીએસ્ટ નો મતલબ શું થાય? ખતરનાક. આખા દુનિયાનો સૌથી ખતરનાક કૂતરો મારી પાસે છે જેનું નામ છે રોટવેલર. રોટવેલર શું છે? તો કે રોટવેલર તો કૂતરાની પ્રજાતિનું નામ છે. હિઝ નેમ ઇઝ કિલર. હાય હાય હાય, નામ તો જો કિલર નામ રાખેલું છે કે એમ હમણાં એના ઉપર કોઈ ઝપાટ મારી અને તરત બચકું ભરી લેવું. લાગે આના દાંતે નથી દેખાતા. એટલો સરસ મજાનો ક્યુટ ડોગ છે. પણ એ કહે છે હિઝ નેમ ઇઝ કિલર. હી ઇઝ વેરી ડેન્જરસ. એ બહુ ખતરનાક છે. બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ. પરંતુ એને એક ઉચ્ચ પ્રકારની તાલીમ આપવામાં આવેલી છે, ટ્રેનિંગ આપવામાં આવેલી છે. સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ. બાઇટ એટલે બચકું ભરવું. હવે એ તાલીમ પામેલો છે, ટ્રેન કરેલો છે, એટલા માટે એ કૂતરો કોઈને બચકું ભરતો નથી, કરડતો નથી. એટલે ટીચર કહે છે થેન્ક યુ રોહન. નેક્સ્ટ ટીચર કહે છે તારો આભાર, તે આ પ્રાણી વિશે વાત કરી એ બદલ તારો ખૂબ ખૂબ આભાર. આગળ જોઈએ સ્ટુડન્ટ 2 કહે છે આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પર્શિયન કેટ્સ. અગેન તમે જો એક 2 નંબરનો સ્ટુડન્ટ એટલે કોઈક બાળક ઊભું થયું હશે ને એ બોલતું હશે કે આઈ હેવ ગોટ અ પેર ઓફ. પેર એટલે જેમાં 2 હોય એ. ટ્વિન એટલે શું? તો કે જોડિયા હોય ને, જોડિયા બાળકો હોય, 2 ભાઈઓ એક સરખા જેવા લાગતા હોય, 2 બહેનો એક સરખી જેવી લાગતી હોય, એને જોડિયા કહેવાય. પર્શિયન કેટ. અગેન પર્શિયન એ શું છે? તો કે પ્રજાતિનું નામ છે. પર્શિયન કેટ બિલાડી છે પણ કેવી? પર્શિયન. આપણા ભારતમાં જોવા મળતી નહીં, પેલા કાળા પટ્ટા વાળી, બરોબર? એ નથી. જો તમે અહીંયા ફોટો જુઓ છો, આ છે પર્શિયન ટ્વિન. માય અંકલ સેઝ દે આર વેરી રેર કલર. જો અહીંયા પણ કે રેર એટલે શું? તો કે ભાગ્યે જોવા મળતું. મારા અંકલ એવું કહે છે કે આ બહુ ભાગ્યે જોવા મળે છે, એનો જે કલર છે એ બહુ રેર છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. એ છોકરો કે છોકરી જે છે એ કહે છે આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. બ્રશ નો મતલબ અહીંયા શું છે? સાફ કરવું. બ્રશ એટલે શું? તો કે સાફ કરવું. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. મારે એમને રોજ સાફ કરવા પડે છે. Their names are silver and gold because they are so precious. જો પાછળ ડોટ આપેલું છે. આપણને કહે છે કે their names are silver and gold. એના નામ કયા છે? તો કે એકનું નામ સિલ્વર છે અને એકનું નામ ગોલ્ડ છે. Because they are so precious. Precious નો મતલબ શું થાય? Precious એટલે કિંમતી. Precious નો મતલબ શું થાય? કિંમતી. હવે આ જે બંને બિલાડી છે પર્શિયન કેટ છે બહુ રેર જોવા મળે, બહુ રેર કલરની છે.
તમે જુઓ એનું નામ પણ એવું જ આપેલું છે, સિલ્વર એન્ડ ગોલ્ડ. સિલ્વર અને ગોલ્ડ કેમ? કારણ કે એ પણ બહુ કિંમતી હોય, હે ને? લગભગ 50-60, અત્યારે તો બહુ ભાવ વધી ગયો છે ગોલ્ડનો, સિલ્વરનો ભાવ વધી ગયો છે, એટલા માટે કહે છે કે આ પણ બહુ કિંમતી છે. જેવું એનું નામ છે એવા જ એમને રાખેલા છે, જો પ્રિશિયસ, બહુ કિંમતી છે. પછી અહીંયા આપ્યું ધે, પછી ડોટ 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 આપી દીધું. એનો મતલબ શું છે? તો કે the rest of the presentation takes place in a mind as Pia gets up and walks downstage to talk directly to the audience. She is in trouble. જો અહીંયા શું કહે છે? the rest of the એટલે શું? તો કે બાકી વધેલું જે પ્રેઝન્ટેશન છે, કારણ કે આપણને ખબર છે કે આ શું હતું, શરૂઆતમાં આપણને કીધું હતું કે આ એક ડ્રામા ચાલી રહ્યો છે, એક સીન ચાલી રહ્યો છે, બરોબર? એમાં અચાનક એ પ્રેઝન્ટેશનમાં એક શેમાં જાય છે? માઇન્ડ. The rest of the presentation take place in a mime. Mime એટલે શું? તમને કદાચ ખ્યાલ હશે. Mime એટલે એક એવી કળા છે કે જેમાં તમારે કંઈ બોલવાનું ન હોય, પરંતુ ખાલી હોઠ હલાવવાનું હોય. અલગ અલગ પ્રકારના એક્ટર્સ એ અલગ અલગ પ્રકારની ભૂમિકાઓ અદા કરતા હોય, કાળા કપડાં પહેરેલા હોય, પરંતુ કંઈ બોલતા ન હોય, એને માઇમ કહેવાય, બરોબર? તો અહીંયા કહે છે the rest of the presentation take place in a mime as પિયા, પેલી પિયા નામની છોકરી હતી ને કે જે ઊભા થઈને તાળીઓ પાડતી હતી કે હા મેડમ પાળતું પ્રાણી વિશે વાત કરીએ, એની વાત કરે છે. ગેટ્સ અપ એટલે ઊભી થાય છે, એન્ડ વોક્સ ડાઉન સ્ટેજ, એ સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જાય છે, ટુ ટોક ડિરેક્ટલી ટુ ધ ઓડિયન્સ, ત્યાં સામે જે ઓડિયન્સ એટલે કે પ્રેક્ષકો બેઠેલા છે એમની સાથે વાત કરવા માટે જાય છે. ત્યાં જ સી ઇઝ ટ્રબલ્ડ. ટ્રબલ્ડ નો મતલબ શું થાય? તો કે ટ્રબલ્ડ નો મતલબ થાય મુશ્કેલીમાં મુકાવવું. શેમાં મુકાવવું? મુશ્કેલીમાં મુકાવવું. અચાનક એ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હવે કેમ મુશ્કેલીમાં મુકાય છે? અચાનક એવું તો શું થયું કે પ્રેક્ષકો પાસે ગયા તે જ સમયે એ મુશ્કેલીમાં મુકાઈ? તો ચાલો એ પણ જાણીએ આપણે. આગળના પાઠમાં આપણને શું કહે છે? જો ટીચર કહે છે કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. ટીચર એ પિયા ઊભી થઈ છે ને એને તરત પૂછી લે છે કે કમ ઓન પિયા, બોલ પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. તારી પાસે કયું પાળતું પ્રાણી છે? એના વિશે તું તો જણાવ અમને. There is a silence. Everyone turns to પિયા. જો અચાનક જેવું ટીચર એ પિયાને પૂછે છે કે પિયા તારી પાસે કેવા પ્રકારના પ્રાણી છે, એ સાંભળીને બધા સાયલન્સ થઈ જાય છે. સાયલન્સ એટલે કે શાંતિ. અચાનક શાંતિ સ્થપાઈ જાય છે. એવરીવન ટર્ન્સ ટુ પિયા, અને દરેક જણનું ધ્યાન કોના તરફ જાય છે? પિયા તરફ જાય છે. એટલે સ્ટુડન્ટ 3 કહે છે યસ પિયા, વોટ્સ યોર પેટ? બેટ, ઇટ્સ ધ બેસ્ટ. એટલે એક બાળક, એક સ્ટુડન્ટ નંબર 3 કહે છે કે હા પિયા બોલ, તારી પાસે કેવું પાળતું પ્રાણી છે? બેટ, ઇટ્સ ધ બેસ્ટ. બેટ નો મતલબ શું થાય? શરત લગાવવી. શું થાય? શરત લગાવવી. આપણે કહેતા હોય ને ચાલ શરત મારે, એની પાસે બહુ સરસ મજાનું પ્રાણી હશે, એવી બેટ ઇટ્સ ધ બેસ્ટ. શરત મારો, એની પાસે ખૂબ સુંદર પ્રાણી હશે. એટલે સ્ટુડન્ટ 4 કહે છે પિયા, ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ, ગો ઓન પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. જો આ બધા ઇન્ડિકેશન છે. શરૂઆતમાં મેં તમને વાત કરી ને ફેન્ટમ પેટ વિશે, એ ફેન્ટમ પેટ કઈ રીતે બને છે એના ઇન્ડિકેશન અહીંયા આપણને આપેલા છે. પિયાને કોણ બોલાવે છે? તો કે સ્ટુડન્ટ નંબર 4 કહે છે કે પિયા તો બહુ મોટી એનિમલ એક્સપર્ટ છે, એ એનિમલને જાણનારી છે. ગો ઓન પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. હવે તું અમને એમ નહીં કહીશ કે તારી પાસે કોઈ પાળતું પ્રાણી નથી. આ લાઈન યાદ રાખજો, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. તું અમને એમ નહીં કહેતી કે તારી પાસે કોઈ પાળતું પ્રાણી નથી. એટલે સ્ટુડન્ટ 5 કહે છે સી હેઝ અ ડોગ, આઈ હેવ સીન ઇટ, ઇટ્સ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ, ઇટ કેન હાર્ડલી વોક. જો એક બાળક એ પિયાની મસ્કરી ઉડાવે છે. એ કહે છે સી હેઝ અ ડોગ, એની પાસે એક કૂતરો છે. આઈ હેવ સીન ઇટ, અને એ કૂતરાને મેં જોયો પણ છે. ઇટ્સ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ, ઇટ કેન હાર્ડલી વોક. ઓલ્ડ સ્ટ્રીટ ડોગ તમે ઘણા બધા જોયા છે, ગલીમાં રખડતા. આ તો બહુ ક્યુટ છે, હે ને? વધારે પડતો પેલા રોટવેલર કરતા પણ વધારે ક્યુટ. એની આંખો તો જુઓ તમે, જાણે કે એ જોતો જ હોય કે મારા જ વિશે વાત કરે છે એમ, હે ને? એ કહે છે કે ઇટ્સ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ, એક ગલીમાં રખડતો કૂતરો છે. ઇટ કેન હાર્ડલી વોક, અને મેં એને જોયો છે ભાગ્યે ચાલી શકે એમ છે. કેવી હાંસી ઉડાવે છે, મચ લાફ્ટર. જો આ સાંભળીને ઘણા બધા લોકો તો હસે પણ છે, ઘણા બધા બાળકો હસે છે. એટલે સ્ટુડન્ટ્સ કહે છે રિયલી પિયા, ઓનલી સ્ટ્રીટ ડોગ? બધા બાળકો એક સાથે પિયાને કહે છે ખરેખર પિયા?
તારી પાસે એક સ્ટ્રીટ ડોગ છે, ગલીમાં રખડતો કૂતરો છે? મે બી ઇટ ઇઝ અ વુલ્ફ ઇન ડિસ્ક્યુઝ. ડિસ્ક્યુઝ નો મતલબ યાદ રાખજો બાળકો, વેશ પલટો કરવો. એટલે બાળકો મસ્કરી ઉડાવતા કહે છે કે તે કદાચ પિયા તે કૂતરાને ધ્યાનથી જોયું નહીં હોય, એ કૂતરો નહીં હોય, કદાચ રાત્રે વેશ બદલીને વરુ બની જતો હશે. જો, મે બી અ વુલ્ફ ઇન ડિસ્ક્યુઝ, વેશ પલટો કરીને કદાચ એ વરુ બની જતો હશે, એવી વાત કરે છે. આગળ જોઈએ, ટીટર્સ ઓલ અરાઉન્ડ. ટીટર્સ સરસ મજાનો શબ્દ છે, મજાક ઉડાવવી. દરેકે બાજુથી પિયાની મજાક ઉડી રહી છે કે પિયા ખરેખર તારી પાસે આવું પાળતું પ્રાણી છે. બેટ, she has the most exciting pet. Come on પિયા, tell us. તો એમાંનું એક બાળક કહે છે કે હજુ શરત મારવી હોય તો મારી લો. બેટ, she has the most exciting pet. એની પાસે એક સરસ મજાનું એક્સાઇટિંગ, રોમાંચ ઉત્પન્ન કરે એવું. એક્સાઇટિંગ એટલે કેવું? તો કે રોમાંચ ઉત્પન્ન કરે એવું. એને એની પાસે એક રોમાંચ ઉત્પન્ન કરે એવું એક પ્રાણી હશે. કમ ઓન પિયા, ટેલ અસ. બોલ પિયા, તારી પાસે કયું પ્રાણી છે? બધા સ્ટુડન્ટ્સ એક સાથે બૂમ પાડે છે. જો, ચાન્ટિંગ. ચાન્ટિંગ નો મતલબ શું? તો કે મંત્રોચ્ચાર કરવો. આપણે સવારમાં ઉઠીને ક્યારેક કોઈ બાળક કરતું હશે મંત્ર, ઉઠીને આપણે ઓમ બોલતા હોઈએ ને, કેવા મંત્ર કરીએ? તો એવો મંત્રોચ્ચાર પિયાના નામનો કરે છે. પિયા, 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 પિયા. બધા બૂમો પાડે છે કે ચાલ પિયા તું બોલ. પિયાનો ઉત્સાહ વધારે છે. પિયા goes slowly to the top of the class. As soon as she is there, everyone is quiet. Quiet એટલે again શું થાય? શાંત. હવે આટલો બધો ઉત્સાહ પિયાનો વધારેલો છે એટલે પિયા પાસે બીજો કોઈ ઓપ્શન નથી. પિયા શું કરે છે? પિયા goes slowly to the top of the class. જે નીચે ઉતરી હતી ને ત્યાંથી સ્ટેજ ઉપર ચડીને ક્લાસમાં જાય છે. એટલે કે જે ક્લાસનો સીન બનાવેલો છે એમાં આવે છે. As soon as she is there, everyone is quiet. As soon as, જો આ શબ્દ યાદ રાખજો, સમય દર્શાવે. સમય. As soon as એ શું દર્શાવે? તો કે સમય દર્શાવે. As soon as she is there, જેવી એ ક્લાસમાં ઉપર જાય છે, everyone is quiet. દરેક જણ એકદમ શાંત, એકદમ ચૂપ થઈ જાય છે. ચાલો પિયા કંઈક બોલવાની છે. એટલે ટીચર કહે છે, ગો ઓન પિયા, વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. જો અહીંયા લખેલું છે વી વુડ. અમે તારી પાસે જે પણ કંઈક પ્રાણી છે, જે પણ કંઈ પાળતું પ્રાણી છે એના વિશે સાંભળવા માટે બિલકુલ તૈયાર છે. વી વુડ લવ ટુ, અમને ગમશે કે તું બોલીશ તો. એટલે પિયા બોલે છે, પણ કેવું બોલે છે? જો, ઓલમોસ્ટ ઇનઓડિબલી, ન સાંભળી શકાય તેવું અથવા સાંભળી ન શકાય તેવું. આપણે ક્યારેક બોલતા હોય ને કે બાજુવાળા સાંભળી ન શકતા હોય, એવું પિયા બોલે છે. આઈ હેવ અ, પછી કઈ નથી, જો ડોટ 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 આપેલું છે. આ પણ ઇન્ડિકેશન છે કે ફેન્ટમ પેટ કઈ રીતે બને છે. આઈ હેવ અ, પિયા ખાલી આટલું જ બોલે છે. એટલે બાળકો કહે છે વી કાન્ટ હિયર યુ. પાછળથી અવાજ ચાલુ, જોરદાર અવાજ આવે, પિયા જોરથી બોલ, નથી સંભળાતું. સ્પીક અપ, લાઉડર પિયા, જોરથી બોલ, લાઉડર, હજુ જોરથી બોલ પિયા. એટલે પિયા કહે છે આઈ હેવ અ, જો સ્ટેમરિંગ થાય છે. સ્ટેમરિંગ નો મતલબ ખબર? હકલાવવું. આઈ હેવ અ, ખબર નહીં શું છે. ટેક્સ અ ડીપ બ્રીથ. પિયા એક ઊંડો શ્વાસ લે છે. નાઉ ધ ડિસિઝન ઇઝ ટેકન, સી સ્પીક્સ અપ. ડિસિઝન ઇઝ ટેકન. જોજો, ડિસિઝન ઇઝ ટેકન. ડિસિઝન ક્યારે લેવાય? નિર્ણય ક્યારે લેવાય? જ્યારે તમે એકદમ કન્ફર્મ થઈ જાઓ ત્યારે તમે એક નિર્ણય લઈ શકો. પણ આ પણ એક ઇન્ડિકેશન કે કઈ રીતે ફેન્ટમ પેટ બને છે. સી સ્પીક્સ અપ, એ બોલે છે. શું બોલે છે? અ મંકી. એનો મતલબ એ આવું બોલે છે, આઈ હેવ અ મંકી. મારી પાસે શું છે? એક મંકી છે. જુઓ તમે, પાળતું પ્રાણીઓમાં એમાં પણ મંકી લગભગ કોઈની પાસે ન હોય. કદાચ તમે પાળતા હશો તો તમે કૂતરો પાળતા હશો, બિલાડી પાળતા હશો, ઉંદર પાળતા હશો. મેં તમને કીધું એમ ગિની પીગ લોકો પાડે છે, એવું પણ હશે. પણ વાંદરો, મંકી, એ કોણ પાડે? એટલા માટે લોકોને આશ્ચર્ય થાય છે. કેવું આશ્ચર્ય થાય છે? જોઈએ, ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ. અચાનક ક્લાસમાં એક એક્સાઇટમેન્ટ, રોમાંચનો માહોલ સર્જાઈ જાય છે.
સ્ટુડન્ટ્સ કે છે, ઓ અ મંકી, ગોસ ધેટ્સ સો કૂલ મેન, સી ઇઝ સો લકી. અચાનક જે ક્લાસ હતો એ અત્યાર સુધી એની હસી ઉડાવતો હતો, મજાક ઉડાવતો હતો, એ બાળકો અચાનક કહે છે, અ મંકી, ખરેખર તારી પાસે એક વાંદરો છે? ગોશ ધેટ્સ સો કૂલ મેન. તો કોઈ એક માણસ કહે છે, ખરેખર આ તો બહુ સુંદર કહેવાય. સી ઇઝ સો લકી, એ તો ખરેખર બહુ લકી છે. એવું અત્યારે બાળકો કહે છે. જનરલ એક્સપ્રેશન ઓફ એડમિરેશન એન્ડ એન્વી. જો એડમિરેશન નો મતલબ શું થાય? પ્રશંસા. અને એન્વી નો મતલબ શું થાય? ઈર્ષ્યા. આખો ક્લાસ બે જૂથમાં વેચાઈ જાય છે. જનરલ એક્સપ્રેશન, દરેકના મોઢા ઉપર જનરલ એક્સપ્રેશન છે. કેવા? તો કે કેટલાક બાળકો એવા છે કે જે આની પ્રશંસા કરે છે, જ્યારે કેટલાક બાળકો એવા છે કે જેને એના ઉપર ઈર્ષ્યા આવે છે. હવે ઈર્ષ્યા કેમ આવે છે? કારણ કે કેટલાક બાળકો એવા છે કે જેમની પાસે પાળતું પ્રાણી છે, પણ પિયા પાસે એના કરતા વધારે સારું છે. જાણે કે મેં કૂતરો મારી ઘરે પાળેલો છે, પરંતુ પિયા પાસે શું છે? તો કે વાંદરો છે, અનયુઝ્યુઅલ પેટ છે, એટલે એને ઈર્ષ્યા થાય છે. એટલે ટીચર કહે છે, ચિલ્ડ્રન લેટ હર સ્પીક, ગો ઓન પિયા. એટલે ટીચર કહે છે, બાળકો શાંતિ રાખો, જરા એને બોલવા દો દો એને. એટલે પિયા કહે છે, યા ઓકે ધેટ્સ ઇટ, એન્ડ આઈ હેવ ગોટ અ મંકી, સો કેન આઈ ગો નાઉ? એટલે પિયા કહે છે, હા થઈ ગયું, મારી પાસે એક મંકી છે, એક વાંદરો છે, સો કેન આઈ ગો નાઉ? તો શું હું જઈ શકું? એટલે બધા બાળકો એક સાથે કહે છે, કમ ઓન ટેલ અસ સમ મોર અનયુઝ્યુઅલ પેટ એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ. એ કહે છે કે આ તો બહુ અનયુઝ્યુઅલ છે, તારે આના વિશે અમને થોડું ઘણું વધારે કહેવું જોઈએ, કારણ કે નોર્મલી લોકો વાંદરો પાડતા નથી. એટલે પિયા કહે છે, યસ વેલ. જો પિયાને કઈ ખબર જ નથી પડતી, એટલે પિયા કહે છે, આ ક્યાંથી પાછો વધારે બોલવા મળ્યો? યસ વેલ. સ્ટુડન્ટ કહે છે, સો ક્યુટ. જો હજુ તો પિયા કઈ બોલી નથી, એ પહેલા પેલો કહે છે, અરે બહુ ક્યુટ છે. એ વાંદરાની વાત કરે છે. એટલે સ્ટુડન્ટ કહે છે, ઇટ ઇઝ અ બોય ઓર અ ગર્લ? આમાં પણ આવે ને, વાંદરો છે કે વાંદરી, એવું પૂછે છે. ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ? તો કે વાંદરો છે કે વાંદરી છે? એટલે પિયા કહે છે, ગર્લ, ડેફિનેટલી અ ગર્લ. જો પિયા આનો જવાબ પણ વિચારીને આપે છે, ગર્લ, ડેફિનેટલી અ ગર્લ. કારણ કે પિયા એક છોકરી છે તો ઓબ્વિયસ છે, એને લઈ લીધું નામ કે અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ, એ એક છોકરી છે. આગળ જોઈએ, લાફ્ટર. એટલે આ સાંભળીને બધા હસે છે. પિયા કે છે, ઇટ ઇઝ અ કેપુચિન મંકી. કેવું મંકી? કેપુચિન મંકી. નામ યાદ રાખજો, કેપુચિન મંકી. કેવું આવે? આવું આવે. જોયું છે ને, આવું મંકી છે. હવે અચાનક પિયા કે છે, ઇટ્સ અ કેપુચિન મંકી. એટલે બધા બૂમ પાડે છે, વોટ? ખરેખર શું? કેપુચિન મંકી, ઇટ્સ ફ્રોમ સાઉથ અમેરિકા. જો હવે પિયા એના વિશેની ડિટેલ આપે છે કે હા, એક કેપુચિન મંકી, ઇટ્સ ફ્રોમ સાઉથ અમેરિકા, ઇટ ઇઝ ક્વાઇટ રેર. રેર એટલે આગળ જ જોયું આપણે, ભાગ્યે જોવા મળતું. તમે જોયું ને, સમા કહેતી હતી કે મારી પાસે અંગોરા રેબિટ છે, રોહને કીધું કે મારી પાસે રોટવેલર છે, બરોબર. પછી એક બાળકે કીધું મારી પાસે પર્શિયન કેટ છે. આ બધા રેર હતા. તો પિયાનું પ્રાણી કેમ રેર ન હોય? બરોબર ને? એટલે પિયા પણ કહે છે કે આ સાઉથ અમેરિકાથી મંગાવેલું છે અને આ પણ બહુ ભાગ્યે જોવા મળે એવું છે. એટલે સ્ટુડન્ટ 4 કહે છે, વેર ડીડ યુ ગેટ ઇટ? તને આ જે વાંદરી છે એ કેપુચિન મંકી ક્યાંથી મળ્યું? એટલે પિયા કહે છે, માય અંકલ બ્રોટ હર ઇન ચીલી. જો ચીલી એટલે મરચું નહીં, હા, ચીલી એટલે દેશ છે, અને ચીલી નામનો એક દેશ છે, ત્યાં એના અંકલ રહે છે, એના અંકલ ત્યાંથી લઈને આવેલા હતા. બોટ હર ઇન ચીલી. He is an animal specialist and so he got her. જોયું? આ હર કોણ છે? તો કે કેપુચિન મંકીની વાત કરે છે કે એના જે અંકલ છે એ પ્રાણીના નિષ્ણાત છે અને એને ત્યાંથી લઈને આવેલા છે. એટલે સ્ટુડન્ટ્સ કહે છે, વાવ, ધેટ્સ ઓસમ, તો બહુ સુંદર કહેવાય. હવે જો પિયા ઉપર પ્રશ્નનો મારો શરૂ થાય છે. હાઉ ઓલ્ડ ઇઝ શી? એ કેટલા વર્ષની છે? હાઉ લોંગ હેવ યુ હેડ હર? તારી પાસે કેટલા વર્ષથી છે? વોટ ડઝ સી ઈટ? એ શું ખાય છે? વોટ ડઝ સી વિયર? એ શું પહેરે છે?
એક પછી એક બાળક એને પ્રશ્ન પૂછતો જ જાય છે. એને શ્વાસ લેવાનો મોકો નથી. એ તારી પાસે કેટલા સમયથી છે, એ શું ખાય છે, એ શું પહેરે છે, કેવું એક પછી એક બધા જ પ્રશ્નો બધા એને પૂછતા જાય છે. જો આ છે ને, છે ખાલી દાંત દેખાય છે એટલું જ, બાકી આ બહુ ક્યુટ છે. આ પણ ક્યુટ તો છે જ, હે ને, બધા ક્યુટ જ છે. વેર ડઝ સી સ્લીપ? જો એક તો અધૂરું હતું, બાકી હતું તે અહીંયા આવી ગયું. વેર ડઝ સી સ્લીપ? એ ક્યાં ઊંઘે છે? એટલે ભાઈ ગમે ત્યાં સૂતું હોય, તમે જાણો તો ખરા એ છે શું. આપણે આ બધી ક્યાં પંચાયત કરવાની જરૂર છે. એટલે ટીચર કહે છે ચિલ્ડ્રન કામ ડાઉન, શાંતિ રાખો, કામ ડાઉન પ્લીઝ, અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ યોર રાઇટિંગ ટાસ્ક. શાંતિ રાખો, નહીં તો લખવાનું આપી દઈશ. હા, હવે તમને આવું કે લખવાનું આપી દઈશું તો તમે કેવા શાંત થઈ જાવ. એટલે ટીચર પણ એમ કે છે કે શાંતિ રાખો, નહીં તો લખવાનું આપી દઈશ. બધા ચૂપ. All this at this they are immediately quiet. હવે જેવું લખવાનું નામ સાંભળ્યું ને એટલે બધા બાળકો શાંત થઈ ગયા. એટલે સ્ટુડન્ટ 5 કે છે યા ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ. ધીમેથી એક છોકરો ઉભો થઈને કે મેડમ જરા એને કોને પ્લીઝ ફોટો લઈ આવે. જો યા ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ, ફોટો લઈ આવે. તો હજુ એક થોડુંક વધારે પડતું આતુર બાળક કે છે વાય ફોટોઝ? ફોટો શા માટે ભાઈ? વાય કાન્ટ પિયા બ્રિંગ મંકી ટુ ધ ક્લાસ? પિયા ક્લાસમાં એક કેપુચીન મંકી લઈને આવે તો? એટલે આ તો કઈ પ્રાણી સંગ્રહાલય છે, તો એને ક્લાસમાં મંકી લાવવાના? એવું કે છે વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ? પિયા ક્લાસમાં મંકી લઈને આવે તો? એટલે સ્ટુડન્ટ કે છે મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. નો બીજા બધા બાળકોને પણ થોડી ઉત્સુકતા જાગે છે, એટલે એવું મેડમને કે છે મેડમ જરા તમે પ્લીઝ પિયાને કોને કે ક્લાસમાં મંકીને લઈને આવે. યસ લાઈક સો એન્ડ ટેલ પ્લીઝ મેમ, લાઈક સો એન્ડ ટેલ, બતાવતા જવાનું ને કહેતા જવાનું. મજા આવે ને. હવે ક્લાસ જાણે કે પ્રાણી સંગ્રહાલય હોય એમ બધા પોતાના ઘરેથી પ્રાણી લઈ આવો તો થાય. બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. નો પિયા? એટલે એક બાળક કહે છે કે પ્લીઝ પિયા, પ્લીઝ રિક્વેસ્ટ, લઈ આવો ને મંકીને ક્લાસમાં. એટલે હવે ટીચર શું કરે છે જોઈએ. ટીચર કહે છે ઓલ રાઈટ આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન. જો ટીચર પણ માની જાય છે. એટલે ટીચર કહે છે ઓલ રાઈટ આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન. મારે આમાં પ્રિન્સિપલની સ્પેશિયલ પરમિશન માંગવી પડશે. અત્યારે નહીં લવાય, પણ હું પ્રિન્સિપલની પરમિશન લઈ લઉં, ત્યારબાદ આપણે જોઈએ. બેલ રિંગ્સ, ઇટ્સ અ રિસેસ ટાઈમ. અને એટલામાં બેલ પડે છે, રિસેસ પડે છે. સમા નામની છોકરી જે આગળ હતી એ જ કહે છે પિયા, હે પિયા, ધ પ્રિન્સિપલ ઇઝ કોલિંગ યુ. પિયા, તને પ્રિન્સિપલ બોલાવી રહ્યા છે. એટલે પિયા અચાનક વોટ, વાય, વોટ હેવ આઈ ડન? કારણ કે પ્રિન્સિપલનું નામ સાંભળીને બધા ધ્રુજતા હોય, એટલે પિયા પણ ધ્રુજે છે કે શા માટે, શું થયું, વોટ હેવ આઈ ડન? મેં શું કર્યું તું મને પ્રિન્સિપલ બોલાવે? અચાનક એન્ટર્સ ધ પ્રિન્સિપલ, હી કોલ્સ પિયા. જોશો આ પેલો સીન ચાલુ હતો ને, એ સીનમાં કોણ એન્ટર થાય છે? પ્રિન્સિપલ આવે છે. અને પ્રિન્સિપલ સીધા કોને બોલાવે છે? પિયાને બોલાવે છે. સી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ. ટ્રેમ્બલિંગ એટલે શું? તો કે ધ્રુજવું. પિયા ધ્રુજતા પગે એ પ્રિન્સિપલ પાસે જાય છે. એટલે પ્રિન્સિપલ કહે છે ઓ યસ પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી ધેટ યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. એટલે ટીચર એને કહે છે કે હા પિયા, તારા ટીચરે મને હમણાં જ કીધું કે તારી પાસે એક સુંદર સરસ મજાનું મંકી છે પાળતું પ્રાણી તરીકે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. આ તો ખરેખર બહુ સુંદર કહેવાય. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. વોટ ડીડ યુ સે હર નેમ વોઝ? ગરમ મસાલા. અહીંયાથી નામ આવેલું છે, જોજો. અહીંયા તમારે જોવાનું છે પ્રિન્સિપલ શું કે છે. હવે પિયાને તો એની પાસે જે કેપુચીન મંકી છે એનું નામ બાળકોને એને નહોતું કીધું, હજુ એને નામ યાદ પણ નથી કર્યું. અચાનક પ્રિન્સિપલ કહે છે કે આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. પ્રિન્સિપલ કહે છે પિયાને કે આ તો એક સુંદર મજાનો સરસ મજાનો આઈડિયા છે કે તું એ મંકીને સ્કૂલમાં લઈને આવે. વોટ ડીડ યુ સે હર નેમ વોઝ? ગરમ મસાલા. આ શબ્દ યાદ રાખજો, ગરમ મસાલા. મેં તમને શરૂઆતમાં કીધું ને, ગરમ મસાલો પેલો પેપર, એના ઉપરથી નામ આવ્યું. જો
પિયા કે છે પ પ પ પ પ પેપર. પ્રિન્સિપલ ને કહી દીધું એને, હા એ તો ભૂલાઈ જ ગયું, એનું નામ શું હતું? પ પ પ પ પેપર. પેપર નામ છે. કારણ અહીંયા જો, અહીંયા તમને હું કહી દઉં કે હિન્ટ આપેલી કોને? પ્રિન્સિપલે હિન્ટ આપેલી. શેના ઉપરથી? તો કે ગરમ મસાલો કયો હતો પેલો, તેનું નામ શું કીધું? કઈ ગરમ મસાલો. એટલે પિયાએ કહી દીધું, હા ગરમ મસાલો. પિયાને એક જ યાદ હતો, ભાઈ લે પેપર, નામ આપી દીધું પેપર. બરોબર? એટલે આના ઉપરથી આપણું નામ પડ્યું, ટાઇટલ, પેપર ધ ફેન્ટમ પેટ. બરોબર? પેપર કે જે કાલ્પનિક પ્રાણી છે. આગળ જોઈએ. પ્રિન્સિપલ કે છે પિયા વોટ્સ રોંગ વિથ યુ, નોટ ફીલિંગ વેલ ડિયર. જોજો હવે પિયા બોલતી હોય પ પ પ પ પ એટલે પ્રિન્સિપલ કે છે વોટ્સ રોંગ વિથ યુ, તને કંઈક થયું છે? નોટ ફીલિંગ વેલ, તને સારું નથી લાગતું? દેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર. અને જો ખરેખર એવું હોય તો હું તારા ભાઈને બોલાવું. હવે એનો ભાઈ એ જ સ્કૂલમાં ભણતો હશે એટલે કહે છે કે તારા ભાઈને બોલાવું. ગીવ મી હિઝ મોબાઈલ નંબર, મને એનો નંબર આપ. I will ask him about the monkey and then I'll tell him to take you to home. How's that? એટલે પ્રિન્સિપલ જો ચાલાક છે, પ્રિન્સિપલ ચાલાક જ હોય. એટલે પ્રિન્સિપલ કહે છે કામ કર, તારા ભાઈને બોલાવીએ, મને એનો નંબર આપ, હું એને તારી પાસે જે મંકી છે એના વિશે પૂછી લઈશ. એન્ડ આઈ વિલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ, અને ત્યારબાદ એને કહીશ કે તને ઘરે લઈ જાય. હાઉઝ ધેટ? આ કેવું રહેશે? એટલે પિયા ઇમિડિયેટલી સ્ટ્રેટનિંગ અપ, ટટ્ટાર થઈને. સ્ટ્રેટનિંગ અપ એટલે શું? ટટ્ટાર થઈને, નહીં 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 નહીં, નો 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 સર, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન. હવે પિયા વિચારતી હશે કે આ ક્યાં નવું પ્રિન્સિપલ લઈને આવ્યા. હજુ મને જ ખબર છે કે મારા ઘરે મંકી છે, મારા ભાઈને તો ખબર જ નથી. પાછા એને બોલાવશો તો પાછી મુશ્કેલી. એટલે કે છે અચાનક એમ ટટ્ટાર થઈને કે છે નહીં 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 નહીં, હું કમ્પ્લીટ જ છું, રવા દો. I'll ask my brother myself. જો અહીંયા કે છે I'll ask. આ શું લખેલું છે? I will. શું લખેલું છે? I will ask my brother myself. આ મંકી વિશે મારા ભાઈને હું મારી રીતે કહીશ. About the monkey I mean. શેના વિશે? તો કે મંકી વિશે. કારણ કે પિયાને ખબર છે કે ભાઈને નથી ખબર, પણ પ્રિન્સિપલને નથી ખબર કે ભાઈને ખબર છે. બરોબર? સમજો આ. એટલે પ્રિન્સિપલ કે છે વાય ચાઇલ્ડ, ઇટ્સ યોર વેરી ઓન બ્રધર. કેમ બાળક? એ કહે છે, પિયાને કહે છે કેમ? ઇટ્સ યોર વેરી ઓન બ્રધર, એ તારો સગો ભાઈ છે. હવે સગો ભાઈ હોય તો ઓબ્વિયસ છે એની સાથે ઘરે જ રહેવાનો હોય, અને એની સાથે જો ઘરે રહેતો હોય તો એની પાસે જે પાળતું પ્રાણી છે એ એના ભાઈને ખબર હોય. એટલે પ્રિન્સિપલ કહે છે સી હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ, હી કેન કોલ યોર પેરેન્ટ્સ from my mobile and at that time I can ask about the monkey. Now isn't that grand? Principal બહુ ચાલાક છે. એ કહે છે see he will take you to the sick room. sick room એટલે શું? જ્યાં બાળકો બીમાર થયા હોય ને ત્યાં કેવા સુવડાવતા હોય, પલંગ હોય સરસ મજાનું. તમને તો બહુ ગમતો હશે એ રૂમ. ક્યારેક ક્યારેક ક્લાસમાં કંટાળો આવતા હોય તો જતા રહેતા હોય ને કે મેડમ માથું દુખે, જવું છે ત્યાં. એટલે મેડમ સરસ મજાના જઈને તમને ત્યાં સુવડાવી આવે અને તમે ત્યાં આરામ કરતા હોય. એ sick room. તો એ કહે છે કે એ આવશે તો તને સિક રૂમમાં લઈ જશે. હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ. જો એની પાસે મોબાઈલ ન હોય તો મારા મોબાઈલ ઉપરથી તારા પેરેન્ટ્સને ફોન કરશે. એન્ડ એટ ધેટ ટાઈમ આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી. અને એ જ સમય દરમિયાન પેલા કેપુચિન મંકી વિશે હું એને પૂછી લઈશ. નાઉ ઇઝન્ટ ધેટ ગ્રેન્ડ? શું આ બરોબર નથી? ઓહ યસ અવિક, કમ હિયર પ્લીઝ. અને એટલામાં તો અવિક આવતો દેખાય છે. હા અવિક, આવી જા આવી જા આવી જા બેટા, તારી જ રાહ જોઈએ છે. બરોબર? આગળ. અવિક રનિંગ અપ ફ્રોમ રાઈટ વિંગ. રાઈટ વિંગ, વિંગ એટલે શું પહેલા એ સમજીએ. વિંગ એટલે તમે જુઓ, આપણો સ્કૂલ હોય ને, એ સ્કૂલની બહાર કેવી પેલી લોબી હોય, એમાં ડાબી બાજુની વિંગ, જમણી બાજુની વિંગ હોય ને, એવી અલગ અલગ વિંગ હોય. તો એમાંથી અવિક જમણી બાજુની વિંગ તરફથી આવતો હોય છે. સર ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? ટ્રબલ એટલે શું? મુશ્કેલી. એટલે આવીને અવિક, એના ભાઈનું નામ છે અવિક, એ અવિક આવીને પૂછે છે કે શું સર મારી બહેન એ ફરીવાર મુશ્કેલીમાં મુકાઈ છે? પ્રિન્સિપલ કે છે નો. પિયા કે છે યસ. એટલે પ્રિન્સિપલ કે છે ના 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 ના, એવું કઈ નથી. પિયા કે હા એવું જ છે, મને તમે મુશ્કેલીમાં જ મૂકી દીધી છે.
બરોબર. પ્રિન્સિપલ કહે છે આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ. પ્રિન્સિપલ કહે છે મને એમ લાગે છે કે તારા બહેનને સારું નથી લાગતું. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન્ડ. શી સીમ્ડ ફાઇન અન્ટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી. જોજો અહીંયા વિદ્યાર્થી મિત્રો, એ જ અહીંયા ધ્યાન આપજો. સીમ્ડ નો મતલબ શું થાય? તો કે લાગવું. હવે પ્રિન્સિપલ કહે છે કે મને એમ લાગે છે કે તારા બહેનને સારું નથી લાગતું. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન્ડ. એને શું થયું એ મને નથી ખબર. શી સીમ્ડ ફાઇન અન્ટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી. જ્યાં સુધી મેં તારા મંકી વિશે ન પૂછ્યું ત્યાં સુધી એકદમ શાંત હતી, પરંતુ જેવું મેં એને મંકી વિશે પૂછ્યું ને એટલે એ થોડી ટેન્શનમાં આવી ગઈ એવું લાગે છે. એટલે અવિક કે છે મંકી મંકી. જો અવિક કે છે કયું ભાઈ, આ ક્યાંથી આવ્યું મંકી? પ્રિન્સિપલ કે છે હા હા હા, યસ યસ, યુ મસ્ટ બી કન્ફ્યુઝ વોટ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી. જો અહીંયા પણ પ્રિન્સિપલ જ કોને હિન્ટ આપે છે? તો કે અવિકને હિન્ટ આપે છે. હા હા હા, યસ યસ, યુ મસ્ટ બી કન્ફ્યુઝ. તને આ બધું સાંભળીને થોડું કન્ફ્યુઝન થતું હશે હે ને? વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચ. આ ગરમ મસાલો, આ કાલી મિર્ચ, આ બધું શું છે? હા હા હા, બટ યુ સી બેટા, ઇટ્સ લાઈક ધીસ. એટલે હવે પ્રિન્સિપલ એને બધી વાત સમજાવે છે કે શું થયું. યોર સિસ્ટર Pia has created a sensation in a school today by telling her class about your pet monkey, Paper. જો અહીંયા પ્રિન્સિપલે જ નામ કીધું કોને? અવિકને. એટલે આપણને એ પણ હવે કન્ફર્મ થઈ જાય કે ખરેખર પિયાના ઘરે જે પ્રાણી છે એનું નામ પિયાએ શું પાડેલું છે? તો કે પેપર. બરોબર. એટલે કહે છે કે તારા બહેન પિયાએ આજે સ્કૂલમાં છે ને એક રોમાંચ ક્રિએટ કરેલો છે, સેન્સેશન ક્રિએટ કરેલું છે તારા પાસે જે મંકી છે ને એના વિશે કહીને. અને એનું નામ શું છે? તો કે પેપર. એનું નામ શું છે? પેપર. આવું પ્રિન્સિપલ એ અવિકને પહેલાથી જ જણાવી દે છે. અવિકને નામ નથી ખબર. કેમ નથી ખબર એ તો તમે જાણી જ ગયા હશો. એટલે યસ, અ સેન્સેશન, યસ, ખરેખર એક રોમાંચ ક્રિએટ કરેલો છે, આવું પ્રિન્સિપલ કહે છે. એટલે અવિક કહે છે સો પેપર્સ ગોન ટુ યોર હેડ ફાઇનલી, હેઝન્ટ હી? અહીંયા ખાસ ધ્યાન. So papers gone to your head finally. અવિક પૂછે છે કે છેલ્લે તારા દિમાગમાં એ પેપર આવી જ ગયું એમ ને? અહીંયા પ્રશ્ન પૂછે છે hasn't he. સમજો, અવિકનો કહેવાનો મતલબ hasn't he એટલે કોણ? હવે એને એ તો કહી દીધું છે પ્રિન્સિપલે કે એ વાંદરો છે, મંકી છે, એ તો કહી દીધું છે, પણ વાંદરો છે કે વાંદરી છે એ હજુ અવિકને નથી ખબર. કેમ નથી ખબર એ તમે જાણી ગયા છો. બરોબર. હવે હેઝન્ટ હી એટલે કહેવાનો મતલબ અહીંયા આપણે સમજીએ મેલ મંકી એટલે વાંદરો. બરોબર. પિયા નોડિંગ, હકારમાં માથું હલાવતા. સમજો, આ જે નોડિંગ લખે છે ને આ હકારમાં નહીં નકાર થાય. હકારમાં નહીં નકારમાં માથું હલાવે છે. ખરેખર નોડિંગ નો મતલબ હકારમાં માથું જ હલાવવું થાય, પરંતુ અહીંયા નોડિંગ નો મતલબ છે નકારમાં માથું હલાવવું. સી શું કે છે? સી. અવિકે પૂછ્યું હેઝન્ટ હી. પિયા કે છે સી. સી એટલે કોના માટે વપરાય? તો કે ફિમેલ માટે. પિયા હિન્ટ આપે છે કે નહીં 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 નહીં, હી નહીં, સી 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 મંકી છે. અવિક કે છે વોટ? શું બોલે છે તું? એટલે પિયા કે છે સી પેપર, ધ સી મંકી હેઝ ગોન ટુ માય હેડ. અવિક પ્લીઝ. હવે પોતાનો ભાઈ એને બચાવશે એવી આશાએ પિયા કે છે સી પેપર, ધ સી મંકી. સી મંકી એટલે ફિમેલ મંકી. ફિમેલ મંકી એટલે બરોબર સમજ્યા છો? વાંદરી. હેઝ ગોન ટુ માય હેડ. અવિક પ્લીઝ. પિયા કહે છે કે મારા દિમાગમાં સી મંકી એટલે કે ફિમેલ મંકી આવી ગયું છે, હવે તું મને મહેરબાની કરીને બચાવી લે. આ પ્રિન્સિપલે મારો દમ લઈ લીધેલો છે, પ્લીઝ તું બચાવ. એટલે અવિક કહે છે નો, એકચ્યુઅલી ઇટ્સ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. જો અવિક હવે પોતાના બેનને બચાવવાનો પ્રયત્ન કરે છે. અરે રે રે રે, નહીં 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 નહીં, આ તો મારા સિલી સિસ્ટર. સિલી એટલે કેવી? તો કે મૂર્ખ. સિલી એટલે કેવી? તો કે મૂર્ખ. મારી મૂર્ખ બહેનનો ફોલ્ટ છે. શું ફોલ્ટ છે? My parents, knowing that she can't handle any excitement for long, have sent the poor monkey back to South America.
અવિક એને બેનને બચાવવાનો પ્રયત્ન કરે છે કે એવું કે છે કે મારા માતા પિતાને ખબર હતી, માય પેરેન્ટ્સ નોઈંગ ધેટ સી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ. પિયા છે ને આ કેપુચિન મંકીનું એક્સાઇટમેન્ટ બહુ જાજો સમય રાખી નહીં શકે, એટલા માટે હેવ સેન્ટ પુઅર મંકી બેક ટુ સાઉથ અમેરિકા. પાછું ક્યાં મોકલી આપેલું છે? સાઉથ અમેરિકામાં. હવે અહીંયા આપણને એમ થાય, જો તમે એકદમ તેજ ભણવા વાળા હશો ને તો તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે કે અવિકને કઈ રીતે ખબર પડી કે આ મંકી સાઉથ અમેરિકાનું છે, હે ને? આવો પ્રશ્ન આપણને થતો હોય અને થવો જોઈએ. આનો જવાબ તરા નીચે કમેન્ટ બોક્સમાં મને જો તમને કદાચ મળતો હોય તો આપજો કે અવિકને કઈ રીતે ખબર પડી કે આ મંકી સાઉથ અમેરિકાનું છે. બરોબર? ઓલ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપલ. ઓહ, દરેક જણ પ્રિન્સિપલ સહિત, ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપલ એટલે પ્રિન્સિપલ સહિત બધા કે છે અરે રે 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 મંકી તો પાછું જતું રહ્યું, હે ને? ધેટ્સ જસ્ટ ટુ બેડ. આ તો ખરેખર બહુ ખરાબ કહેવાય. ગોશ, ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. એમાંથી એક બાળક તો એમ કે છે કે ઇમેજિન, વિચાર તો કરો, પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. અરેસ્ટેડ નો મતલબ થાય ધરપકડ થવી. પિયાની ધરપકડ થઈ જશે. પહેલા કેમ ધરપકડ કરવી છે? પિયાને ખોટું કીધું કે એની પાસે મંકી છે એટલા માટે? ખબર નહીં શેના માટે, પરંતુ અહીંયા કહે છે કે પિયાની ધરપકડ થવી જોઈએ. આગળ અવિક કે છે યા આઈ વોઝ હોપિંગ ધેટ સી વુડ બી. અવિક તો કે છે હા ભાઈ લઈ જા, હમણાં જ લઈ જા બેનને. આઈ વોઝ હોપિંગ, હું એવું ઈચ્છું જ છું કે તમે આવીને, પોલીસ આવીને એની ધરપકડ કરી જાય. આ દર વખતની માથાકૂટ ઘટે. જ્યારે ટેન્શનમાં હોય ત્યારે અવિક 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 કરીને આવી જાય છે, હે ને? આઈ વિશ I could have shipped her back to the South American jungles and kept the monkey instead. એટલે અવિક કે છે આના કરતા તો એક કામ થાત, હું એવું ઈચ્છું છું. I could have shipped નો મતલબ તમે પેલું વહાણ જોયું ને, આવું. આ તો નાનું કહેવાય, આ તો હોડી કહેવાય. મોટા મોટા માલવાહક સામાન આવે જેમાં અલગ અલગ પ્રકારના કન્ટેનર્સ જતા હોય, એમાં શિપ કરવું. એટલે કહે છે I could have shipped her back to the South American jungles and kept the monkey instead. આ પિયાએ મને એટલો બધો પરેશાન કરીને રાખ્યો છે કે હું એવું ઈચ્છું કે આની જગ્યાએ પેલા મંકીને અહીંયા રાખી લીધું હોત ને પિયાને મોકલી દીધી હોત જંગલમાં, તો સારું થાત. તો આ બધી માથાકૂટ તો જાત. બેલ રિંગ્સ. પ્રિન્સિપલ એન્ડ ટીચર સ્ટાર્ટ સ્ટેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ્સ ધ વિંગ્સ. હવે કાર્યક્રમ પૂરો થઈ ગયો. જે મંકીને એમને જોવો તો એ મંકી તો ઓલરેડી સાઉથ અમેરિકન જંગલમાં પહોંચી ગયું છે, બરોબર? એટલે એ તો પોસિબલ નથી કે હવે એ મંકીને જોઈ શકાય. એટલે એન્ડિંગમાં આપણને કહે છે કે બેલ પડે છે. પ્રિન્સિપલ અને ટીચર બધા બાળકોને પોતપોતાના ક્લાસ તરફ મોકલે છે. પ્રિન્સિપલ કહે છે વેલ ધેટ્સ એન્ડ ઓફ ધેટ, ટુ બેડ વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રિએચર. એટલે પ્રિન્સિપલ બધાને કહે છે આ તો બહુ ખરાબ થયું, ખોટું થયું. આપણે સરસ મજાના ક્રિએચર એટલે શું? તો કે પ્રાણીને મળતા રહી ગયા. આપણું નસીબ નથી કે આપણે એક સરસ મજાના પ્રાણીને મળી શકીએ. નાઉ કમ ઓન એવરીવન બેક ટુ ક્લાસ. એટલે ટીચર અને પ્રિન્સિપલ બંને ભેગા મળીને બાળકોને ક્લાસમાં મોકલી રહ્યા છે. ટીચર કહે છે કમ ઓન એવરીવન બેક ટુ ક્લાસ, પ્લીઝ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ ઇઝ ઓવર. રિસેસ પૂરી થાય છે અને દરેકને શિક્ષક એ ક્લાસમાં મોકલી રહ્યા છે. આગળ છેલ્લું છે, જોઈએ. As the children leave, dragging their feet unwillingly and muttering and grumbling, Pia moves back to her spot downstage. હવે આટલો સરસ મજાનો રોમાંચ ક્રિએટ કરેલો છે, અચાનક એ બધું ગાયબ થઈ જાય છે. એટલે બાળકોના મોઢા ઉપર નિરાશા છે. As the children leave, જેવા બાળકો જઈ રહ્યા છે તેવા ડ્રેગિંગ એટલે શું? તો કે ઘસેડવું. શું ઘસેડી રહ્યા છે? તેમના પગ ઘસેડી રહ્યા છે. એ પણ કઈ રીતે? અનવિલિંગલી, એટલે કે પોતાની ઈચ્છા નથી છતાં પણ અહીંયાથી જવું પડી રહ્યું છે. એન્ડ મટરિંગ એટલે ગણગણવું. પિયાને કદાચ મનમાં ને મનમાં ગાળો દેતા છે, હે ને? એન્ડ ગ્રમ્બલિંગ, બડબડાટ કરવું. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ. બધા પોતપોતાના પગ ઘસેડતા અનિચ્છાએ ત્યાંથી રવાના થાય છે. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ, રાઈટ. એટલે પિયા કે છે અસાઇડ. જો અસાઇડ નો મતલબ શું થાય? અસાઇડ એટલે બાજુમાં, બરોબર? અસાઇડ નો મતલબ શું થાય? બાજુમાં. હવે પિયા એ ધીરે ધીરે ડાઉન સ્ટેજ પોતાની જગ્યા ઉપર પાછી આવે છે, બરોબર? આગળ જોઈએ.
થેન્ક્સ અ લોટ અવિક, યુ હેવ સેવ્ડ મી. પિયા એ સાઈડ ઉપર જઈને થેન્ક્સ અ લોટ કોને કહે છે? અવિકને કહે છે. અવિક, યુ હેવ સેવ્ડ મી. અવિક, તે મને બચાવી લીધી. અવિક કહે છે ધેટ્સ નોટ ઇનફ. નાઉ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. આટલું પૂરતું નથી. આજથી આખા મહિનાની જેટલી ચોકલેટ છે ને બધી તારે મને આપવી પડશે, કારણ કે મેં તને પ્રિન્સિપલ પાસેથી બચાવી છે. એટલે પિયા કહે છે ઓ નો ભૈયા પ્લીઝ. અહીંયા વાર્તાનો આ જે ડ્રામા છે, એક રીતે વાર્તા એક રીતે ડ્રામા, એનો સુખી અંત આવે છે. બરોબર. આ રીતે અવિક એ પિયાને બચાવી તો લે છે. અહીંયા આપણો જે ડ્રામા છે એ પૂરો થાય. જો હવે સિમ્પલ આપણને એમ થાય કે ખરેખર અવિકને, મેં તમને આગળ પ્રશ્ન પેલો પૂછેલો ને કે અવિકને કઈ રીતે ખબર પડી કે એ સાઉથ અમેરિકન જંગલ અથવા તો સાઉથ અમેરિકાથી એ મંગાવેલું છે? તો એનો જવાબ નીચે કમેન્ટમાં જરૂરથી આપજો. બરોબર. તો બસ જો સરસ મજાનો ઊંધો જ લટકેલો છે કેપુચિન મંકી. બસ તો વિદ્યાર્થી મિત્રો, આ તો તમારો યુનિટ 5 પેપર ધ ફેન્ટમ પેટ. વિદ્યાર્થી મિત્રો, આ તમને યુનિટ કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા સરસ મજાના વિડીયો એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય. બરોબર છે? તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.